લીલિયાના બવાડી ગામે શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગ ખાબક્યું જેસીબી ટ્રેક્ટર અને લોડર તેમજ ડમ્પર સહિતનો અડધો ડઝન વાહન જપ્ત કર્યા। ગેરકાયદેસર શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। આમ તો અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી થઈ રહી છે। તંત્ર દ્વારા અનેક વખત રેડો કરી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રેતી માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમના માણસો દ્વારા વોચ ગોઠવી રાત્રે અને દિવસે રેતી ચોરી કરે છે। ત્યારે આજે ફરી એક વખત અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના બવાડી ગામની શેત્રુંજી નદીમાં રેતી માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી રહ્યા હતા। તે દરમિયાન આજે અમરેલી ખાણ ખનીજ વિભાગે રેડ કરતા એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર મળી કુલ 50 લાખ જેવો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ કચેરી અમરેલી। અમે વહેલી સવારે ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ બવાડી ગામે શેત્રુંજી નદીમાં રેડ કરવામાં આવેલ, જેમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું એક જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે, જે હાલ લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવવામાં આવેલ છે। આ આશરે અંદાજિત 50 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કરવામાં આવેલ છે। સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।